તો અરવલ્લી કલેક્ટરના નામે વોટ્સએપ પર એક ફેક આઈડી બન્યું. કલેક્ટરના ફેક આઈડીથી પરિચિતોને મેસેજ કરવામાં આવ્યા. કલેક્ટરે સોશિયલ મીડિયામાં ફેક આઈડીની માહિતી આપી છે. ફેક આઈડીની જાળમાં ન ફસાવા કલેક્ટરે અપીલ કરી છે. શૈલેષ પંડ્યા અમારી સાથે જોડાઈ ગયા છે. શૈલેષ, જણાવશો કે આ ફેક આઈડી ક્યારથી બન્યું છે અને જે કલેક્ટરના જે જાણીતા લોકો છે તેમને કયા પ્રકારના મેસેજ કરવામાં આવી રહ્યા છે? ચોક્કસથી અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરીખના નામે એક વોટ્સએપ ફેક આઈડી બનાવવાનો મામલો સામે આવ્યો છે. ફેક આઈડી જે છે એ પરિચિતોને મેસેજ કરતા કલેક્ટરે જણાવ્યું છે કોઈ શ્રીલંકાના કોઈ વ્યક્તિએ આ કલેક્ટરના નામનો ફેક આઈડી બનાવી અને મેસેજો કરવાનું આ વસ્તુ કલેક્ટરના ધ્યાને આવી. ત્યાર પછી કલેક્ટરે મેસેજ કરી અમે તમામ સોશિયલ મીડિયાની અંદર પણ જાણ કરી છે કે આ રીતે મારા નામનો ફેક આઈડીનો મિસયુઝ થઈ રહ્યો છે, તો દરેકે આવા કોઈ આઈડીથી મેસેજ આવે તો દરેકે સાવચેત રહેવું અને માનવું નહીં. આ પ્રકારના કલેક્ટરે પણ મેસેજ કરી તમામને જણાવ્યું છે. જી આભાર શૈલેષ તમામ વિગતો માટે.